બાપા સીતારામ બગડાણા તમે જોઈ શકો છો લાઈવ દર્શન। મેં બંદાસ બાપાના તમને લાઈવ દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો। તમે જોઈ શકો છો બંદાસ બાપાના લાઈવ દર્શન, ધ્યાનથી જુઓ તમે। દર્શન બાપાને થઈ રહ્યા છે। પ્રેમથી બોલો બાપા સીતારામ, બોલે બંદાસ બાપાની જય। જુઓ તમે દર્શન લાઈવ દર્શન કરી શકો છો બંદાસ બાપાના। હવે આપણે જુઓ તે મંદિરનું કોતરકામ કઈ રીતે છે તે તરફ જઈ રહ્યા છીએ। મંદિર બાજુ જુઓ તમે, મંદિરનું કોતરકામ કઈ રીતે કર્યું છે તમે જોઈ શકો છો। મંદિર કેટલું સુંદર લાગી રહ્યું છે, જુઓ અદ્ભુત મંદિર બનાવ્યું છે બાપા સીતારામનું। જુઓ તમે આનું કલા જુઓ, કોતરકામ કઈ રીતે કરેલું છે તમે જુઓ, તમને એની કલા જુઓ, કોતરકામ કઈ રીતે કરેલું છે તમે જોઈ શકો છો। ધર્મની ધજા જ્યાં લહેરાય છે બંદાસ બાપાની, દર્શન કરતા બેડો પાર। જુઓ ચંદનના સાંડલો કરવાથી મિત્રો મનની શાંતિ થઈ જાય છે। જુઓ ચંદનનો એક વખત તો કપાળ સાંડલો કરો મિત્રો, એટલે તમારા મનમાં શાંતિ થઈ જાય। હાવ એમ થાય કે પ્રફુલ્લ મન થઈ જાય છે। હાવ આમ લાગે હાવ આમ એકદમ ફર્સ્ટ, કોઈ ટેન્શન ન એવું લાગે। તમે જોઈ શકો છો અમારા ટેણી પણ બંદાસ બાપાના દર્શન કરવા આવ્યો। જો ચંદનના સાંડલા એને પણ કર્યા છે કપાળે, અને મન રાજ કરે। ધર્મની ધજા લહેરાય છે બગડાણા ધામમાં, તમે જોઈ શકો છો ધ્યાનથી। સાની પ્રસાદી પણ બધા લઈ રહ્યા છે। બંદાસ બાપાનું મંદિર, નવું મંદિર તમે જોઈ શકો છો। આખો નજારો બંદાસ બાપાના નવા મંદિરનો। મંદિરને એલાઉટ નથી, પણ તોય છતાં તમને અંદરના દર્શન બાપા સીતારામના કરાવીશ, બનતી કોશિશ કરીશ। જો અંદર દર્શન કરવા દે તો, અંદર કેમેરો અલાઉડ નથી, પણ તોય છતાં કેમેરો અંદર લઈ જવા દેશે, કારણ કે આજે ટ્રાફિક નથી, એના હિસાબે કદાચ દર્શન થઈ શકે છે। અમે જઈએ છીએ અંદર દર્શન કરવા મંદિરમાં બાપાના। તમે જોઈ શકો છો આરસના પગથિયા મિત્રો, એક એક પગથિયા તમે ખાલી પગ મેકતા તમારા મનની મનોકામના પૂરી થતા છે। જો બંદાસ બાપાનું મંદિર તો જમો તમે, કેટલું આમ અદ્ભુત લાગે છે, કેટલું સુંદર લાગે છે મંદિર। જુઓ તમે આખા મંદિરના દર્શન કરી રહ્યા છો। હાલો હું તમને હવે અંદર બાપા સીતારામના દર્શન કરાવું। અંદર મૂર્તિ છે તેમના, ચાંદીની મૂર્તિ છે, તમે દર્શન કરી શકો છો બાપા સીતારામના અંદરના મંદિરના। તમે જોઈ શકો છો બંદાસ બાપાના દર્શન કરી શકો છો। હવે આ બહારનો નજારો તમે જોઈ શકો, મંદિર કેટલું સુંદર લાગી રહ્યું છે મંદિર। મિત્રો અહીંયા મંદિરના દર્શન કરીને પછી આ આરસમાં એટલે ખાલી ફક્ત 5 મિનિટ બેસો ને તમે, તો મનમાં જેટલું ટેન્શન હોય ને એટલું તમારું દૂર થઈ જાય છે। બાબા સીતારામની એટલી શક્તિ છે, ખાલી 5 જ મિનિટ બેસો આરસમાં, એટલો મન શાંત કરી દે બાપા સીતારામ, તમારા મનની મનોકામના પૂરી કરી દે છે બધી।